નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ઉમેદવારો દ્વારા પ્રચારમાં શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. ત્યારે વાવના ધારાસભ્ય અને કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનો થરાદ તાલુકાના કરમુણ ગામે અને પીલુડા ગામે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચારના ઉમેદવારોએ શ્રી ગણેશ કરી દીધા છે, ત્યારે બંને પક્ષના ઉમેદવારો ગામડાના લોકોની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આજે થરાદ તાલુકાના કરમુણ ગામે કાગ પરિવારના કુળદેવી હરસિદ્ધ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આભાર વિધિ કાર્યક્રમમાં વાવના ધારાસભ્ય અને કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે હાજરી આપી હતી. સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે સંત નાગરવાન બાપુ, પદ્મારામ બાપુ સહિત સંતોના આશીર્વાદ લીધા હતા અને હરસિદ્ધ માતાના દર્શન કરી સંતો મહંતોના ચરણોમાં શીશ નમાવી અને સ્થાનિક લોકો સાથે ચર્ચા વિચારણા કરી હતી. જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ગૌવંશના કતલખાના બંધ કરાવવા માટે હું વચન આપું છું. વધુમાં જ્ઞાનીબેને જણાવ્યું હતું કે વોટ નહીં પણ બેનને કાપડું આપવા કીધું હતું. ધાર્મિક સભા હોવાથી પ્રચાર ન કરતા સંતો દ્વારા જ્ઞાનીબેન ઠાકોરે ટકોર કરી હતી. બેન, તમે કહી દો, લોકો વોટ આપે તેવું જણાવ્યું હતું. જ્ઞાનીબેન ઠાકોરે પણ સંતો સહિત ઉપસ્થિત લોકોનો આભાર માન્યો હતો. જે બાદ જ્ઞાનીબેન ઠાકોરે પીલુડા મુકામે પણ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના સન્માન સાથે સ્વાગત કરાયું હતું. પીલુડા ખાતે સ્વાગત કાર્યક્રમમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગામમાં બહોળી લીડ સાથે વોટિંગ કરાવી જ્ઞાનીબેનને વોટ અપાવજો.